વડગામ તાલુકાના બસુ ગામના મુસ્લિમ સમાજના લોકો દ્વારા ભાઈચારો અને હિન્દુ મુસ્લિમ સમાજમાં એકતા બની રહે અને સમગ્ર દેશમાં દુઃખમાં ખડે પગે રહેવા તત્પર બન્યા છે। ત્યારે જમિયતે ઉલમા બસુ દ્વારા પંજાબમાં આવેલા અમૃતસર અને લુધિયાણામાં ભયંકર પૂરમાં હજારો લોકો પૂરમાં ફસાયા હતા અને ગરમી હોના બન્યા હતા। અનેક લોકોના પશુઓ ભયંકર પૂરમાં તણાઈ જતા મોતને ભેટ્યા છે। ત્યારે વડગામના બસુ ગામમાં જમિયતે ઉલમા દ્વારા સમગ્ર ગામમાં ફાળો એકત્ર કરી 1000 જેટલા ખાટલા અને રાહત સામગ્રીઓ ભરી પંજાબના અમૃતસર અને લુધિયાણા ખાતે 3 ટ્રકો મોકલવામાં આવ્યા છે। ત્યારે બસુ ગામના આગેવાનોએ જણાવ્યું હતું કે દેશમાં ગમે ત્યારે કોઈ કુદરતી આફત આવે ત્યારે જમિયતે ઉલમા દ્વારા ગમે ત્યારે દેશના દરેક સમાજના લોકો માટે દુઃખમાં ઊભા રહ્યા છે। ત્યારે દેશમાં હિન્દુ મુસ્લિમ છોડી એક માનવતા અને ભાઈચારાની સાથે દેશમાં લોકોની સેવામાં તત્પર બન્યા છે। તાલુકાના બસુ મુકામેથી પંજાબ પૂર રાહત માટે બસુ ગામના તમામ ધર્મના લોકો અહીંયા એકત્રિત કરેલા 1000 ખાટલા અને બીજી સામાન સામગ્રી લઈ અને અહીંયાથી 3 ગાડીઓ રવાના થઈ રહી છે। તો અમારું બસુ ગામ ગમે ત્યારે ગમે તે પરિસ્થિતિમાં આખા ભારતમાં કોઈ પણ પરિસ્થિતિ પૂર આવે કે કોઈ પણ હોનારત આવે કે ધરતીકંપ આવે તો બસુ ગામના તમામ ધર્મના લોકો એકી સાથે ભેગા થઈ અને જે એમનાથી થતી હોય એ રાહત ત્યાં સુધી પહોંચાડે છે। તો અમારું બસુ ગામ છાપીથી 7 કિલોમીટર અને પાલનપુરથી 25 કિલોમીટરે આવેલું છે। આવા બસુ ગામ માટે અમે બધા એકત્રિત થઈ અને પંજાબ મુકામે અત્યારે અહીંયાથી રવાના થઈ રહ્યા છે। जय हिंद जय भारत। जमियत उलमा बसु गुजरात बनासकांठा की तरफ से हमारे बसु के सारी बिरादरी के लोग जमा होकर चंदा कर